થોડું મોડું ભલે થાય સાહેબ, પણ જીવનમાં કંઈક એવું જરૂર બનજો કે તમારા નામ સાંભળીને તમારા મા બાપને ગર્વ થાય કે મારા દીકરાએ કોઈનું ખરાબ નથી કર્યું. કારણ કે અત્યારના લોકો હાલત નહીં પણ હેસિયત પૂછે છે. ભૂલ એનાથી જ થાય છે જે મહેનત કરે છે. બાકી નાલાયક લોકોની જિંદગી તો બીજા લોકોની ભૂલ શોધવામાં જ નીકળી જાય છે. ઘણું બધું દુઃખ થાય છે જ્યારે વાદળ હોય પણ વરસાદ ના હોય, જ્યારે જિંદગી હોય પણ પ્રેમ ના હોય, અને જ્યારે પાંખો હોય પણ સપનાના ના હોય, અને જ્યારે પોતાનાઓ હોય પણ પાસે ના હોય. ઘમંડ કઈ વાતનો કરવો સાહેબ, જ્યારે મર્યા પછી તો આપણા પોતાનાઓ જ હાથ લગાવ્યા પછી હાથ ધોવે છે. ક્યારેક ક્યારેક તો માણસ ના તૂટી જાય છે, ના વિખેરાઈ જાય છે, બસ ખાલી હારી જાય છે. ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી. માણસ હંમેશા ત્યારે જ હારી જાય છે જ્યારે તેને ખબર પડી જાય છે કે જેને તે બધું જ માનતો હતો એના માટે હું કંઈ પણ ન હતો. અમુક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે. ભલે તમે કેટલા પણ સજાવી લો પણ એ ક્યારેય આપણા થતા નથી. ક્યારેય વિચાર્યું ન હતું મેં કે એવો પણ સમય આવશે જ્યાં રોવું પણ જરૂરી હશે અને આંસુ પણ છુપાવવા જરૂરી હશે. પોતાના જીવનમાં આનંદ લેવા માટે સૌથી વધારે આ જરૂરી હોય છે કે તમે ખુશ રહો. બસ આ જ તમારા માટે સૌથી વધારે જરૂરી હોય છે. લોકોને ખોવાથી ક્યારેય ના ડરો. ડરો તો એ વાતથી કે લોકોને ખુશ કરતા કરતા તમે પોતાને ના ખોઈ દો. અમુક ફેસલા એમ જ નથી લેવામાં આવતા, એની પાછળ ઘણા બધા જખમ છુપાયેલા હોય છે. મરવાવાળા માણસ માટે રોવાવાળા હજારો મળી જાય છે, પણ જીવતા માણસને સમજવાવાળા કોઈ નથી મળતા. હું હંમેશા વરસાદમાં ફરવાનું પસંદ કરું છું, જેથી મને કોઈ રોતા ના જોઈ શકે. લોકો કહેતા હતા કે મારું દિલ પથ્થરનું છે સાહેબ, પણ વિશ્વાસ કરો કે અમુક લોકો એને પણ તોડીને જતા રહ્યા. ગમ્યું હોય તો શેર કરજો. રાધે રાધે.